ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધીએ છીએ. આપણે લગભગ પહોંચ્યા હતા સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કાસન. આપણે અયસ્કોની સમૃદ્ધિ પહેલા જોઈ લઈએ કે અયસ્ક એટલે કાચી ધાતુની સમૃદ્ધિ. તો એમાં આપણે ગેંગ વિશે શીખ્યા. તે પૃથ્વીને ખોદીને બહાર કાઢેલી અયસ્કો માં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને આપણે ગેંગ કીધું. હવે આ ગેંગમાંથી આપણે ધાતુઓ કેવી રીતે છૂટી પાડી શકીએ? તો સૌથી પહેલા છે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કાસન. સક્રિય શ્રેણીમાં નીચે રહેલી ધાતુ. સક્રિય શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ એટલે મતલબ મુક્ત અવસ્થામાં મળતી ધાતુઓ છે, એ પણ સમાવેશ થાય. ટૂંકમાં ઓછી સક્રિય ધાતુઓનું નિષ્કાસન કેવી રીતે થાય? તો જોઈએ, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર તમે ગરમ કરો તો તેનું રિડક્શન થઈ જાય છે. દાખલા તરીકે સિન્નાબાર તો કે સાહેબ આ શું છે? વળી સિન્નાબાર HgS મર્ક્યુરી સલ્ફાઇડ HgS. સિન્નાબાર HgS જે મર્ક્યુરી એટલે પારો, દેવદાસવાળી નહીં, પારાની કાચી ધાતુ છે. પણ જ્યારે તેને ગરમ કરવામાં આવે તો સૌથી પહેલા મર્ક્યુરી ઓક્સાઇડ અને પછી વધુ ગરમ કરો એટલે મર્ક્યુરી પ્રાપ્ત થાય છે. તો આ સિન્નાબાર HgS, આ યાદ રાખજો નામ સિન્નાબારનું અણુસૂત્ર લખો HgS. આ HgS ને તમે સૌથી પહેલા ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો, બરાબર છે, ઉષ્મા આપો એટલે તમને મળે શું? તો કે HgO પ્લસ SO2. સમીકરણ બેલેન્સ કરવું પડે. ઓક્સિજન 2 અને 2 ને 3 ઓક્સિજન છે, એટલા માટે આ જો 3O2 કરું તો 6 થઈ જાય. તો મારે બગડો દેવો તો 2HgO, તો અહીં બગડો દેવો પડે. આ 2 અહીંયા જો બંધ નાખું તો 2 2 4 ને 2 6, સલ્ફર 2 ઓક્સિજન 6 થઈ ગયું. પછી આ HgO મળ્યો, બરાબર છે, આ HgO મળ્યો, એને આપણે શું કરીએ? ગરમ કરીએ એટલે તમને મળી જાય Hg વત્તા O2. આ બે ઓક્સિજન કરવા માટે અહીંયા 2 લેવો પડે, 2Hg વત્તા O2. તો જો મર્ક્યુરી છૂટું પડી ગયું. તો ફરીથી ઓછી સક્રિય રહેલી ધાતુ છે ને ફક્ત ગરમ કરવાથી તમે છૂટી પાડી શકો. દાખલા તરીકે સિન્નાબાર HgS, એને ગરમ કરો એટલે HgO મળે, મર્ક્યુરી ઓક્સાઇડ, અને એને ગરમ કરો એટલે મર્ક્યુરી ધાતુ, પારો ધાતુ છૂટી પડે છે. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓછી સક્રિય ધાતુનું નિષ્કાસન સમીકરણ 6 લખો તો આ સિન્નાબારનું ઉદાહરણ આપી અને તમે લખી શકો છો. તેવી જ રીતે કોપર, જે કુદરતમાં કોપર સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. બીજું એનું ઉદાહરણ આપી શકો Cu2S, બરાબર છે. તેને પણ હવામાં ગરમ કરો આની જેમ જ O2 તો મળે શું? તો કે Cu2O પ્લસ SO2. સમીકરણને બેલેન્સ કરીએ. Cu2 સલ્ફર 1 ઓક્સિજન 2 ને 3 એટલે આના જેવું જ થશે. આના જેવું જ થશે. જો આ 2SO2 કરું તો સલ્ફર એ પાછા બે કરવા માટે મારે 2Cu2S કરવું પડે.
તો અહીંયા 3 મૂકવો જ પડે 3O2 પછી તો કે આ Cu2O છે Cu2O એને બગડો લખવો પડશે 2Cu2O થશે કારણ કે 2 દુ 4 થયા તો એ 2 દુ 4 કરવા પડે હવે આ Cu2O છે એને પાછું ગરમ કરો એટલે કોપર ધાતુ છૂટી પડે Cu+SO2 Cu+SO2 તો Cu2O નું પાછું Cu2S સાથે જ ગરમ કરવું પડે એટલે મળે તમને Cu+SO2 Cu+SO2 આ સમીકરણ બેલેન્સ કરવું હોય તો 2Cu2 એટલે 2 દુ 4 4 ને 2 6 એટલે અહીંયા 6 Cu કરવા પડે SO2 થઈ ગયા અને અહીંયા ઉષ્મા દેવાની અહીંયા ઉષ્મા દેવાની તો આ બે ઉદાહરણ તમે શીખ્યા કે કોપરને કુદરતમાં Cu2 રૂપે અયસ્ક તરીકે મળે છે તેને હવામાં ગરમ કરવાથી પણ કોપર મેળવી શકાય છે તો આપણે સક્રિયતા શ્રેણીમાં નીચેની તરફ સક્રિયતા શ્રેણીમાં નીચેની તરફ રહેલી એટલે કે ઓછી સક્રિય ધાતુનું નિષ્કાશન કરવું હોય તો આ રીતે તેને ફક્ત ગરમ કરવાથી મેળવી શકાય છે ઇઝ ધેટ ક્લિયર હવે આપણે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કાશન શીખીએ મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કાશન તો કે શું કહે છે તો કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુ જેવી કે લોખંડ એટલે કે આયર્ન Fe ઝિંક બરાબર છે લોખંડ આયર્ન સીસુ લેડ Pb પછી તો કે કોપર આ બધી મધ્યમાં રહેલી ધાતુ છે જે મધ્યમાં પ્રક્રિયાત્મક સક્રિયતા શ્રેણીમાં આ બધી મધ્યમાં રહેલી ધાતુ હોય છે તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે આ બધી કાચી ધાતુ છે એ કયા સ્વરૂપે મળે તો કે સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળે છે કયા સ્વરૂપે મળે સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળે છે આ ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેને ઓક્સાઇડમાંથી મેળવવી સહેલી પડે છે તો આને તમારે લઈને શેમાં ફેરવવા પડે તો કે ઓક્સાઇડમાં ફેરવવા પડે હવે આ ઓક્સાઇડમાં ફેરવવા માટે શું કરવું પડે તો કે એના માટે તમારે ભૂંજન અથવા કેલ્સિનેશન નામની પ્રક્રિયા કરવી પડે કઈ પ્રક્રિયા કરવી પડે ભૂંજન અને કેલ્સિનેશન ક્યારે ભૂંજન થાય ક્યારે કેલ્સિનેશન થાય એ જોઈએ તેથી રિડક્શન કરતા પહેલા ધાતુના સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુના ઓક્સાઇડમાં ફેરવવા જરૂરી છે સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતા સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય એને વધુ પડતી હવાની હાજરીમાં ગરમ કરો એટલે ધાતુના ઓક્સાઇડ મળે અને આને કહેવાય ભૂંજન આ પદ્ધતિને કઈ કહેવાય ભૂંજન અને કાર્બોનેટને મધ્યમ હવા ની હાજરીમાં ગરમ કરો એ તો મળે કેલ્સિનેશન એ પ્રક્રિયાને કઈ કહેવાય કેલ્સિનેશન પ્રક્રિયા અને એમાંથી એ શું મળે તો કે ધાતુના ઓક્સાઇડ ફરીથી સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ તો કે મધ્યમાં રહેલી ધાતુ આયર્ન ઝિંક Pb Cu આ બધી ધાતુઓ છે એનું તમારે સીધું નિષ્કર્ષણ મેળવવા કરતા પહેલા ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે અને ઓક્સાઇડમાંથી પછી રિડક્શન દ્વારા ધાતુ છૂટી પાડી શકાય સામાન્ય રીતે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ
સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. તો જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય અને વધુ પડતી હવાની હાજરીમાં ગરમ કરો એટલે એ અણુવર્તી ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાને ભુંજન કહેવાય. અને કાર્બોનેટ યુક્ત અશુદ્ધિ હોય અને મધ્યમ હવાની હાજરીમાં ગરમ કરો તો ધાતુના ઓક્સાઇડ મળે. એ પ્રક્રિયાને કેલ્સિનેશન કહેવાય. આ ઝિંક અયસ્કના ભુંજન અને કેલ્સિનેશન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય. ઝિંક એવી ધાતુ છે જે સલ્ફાઇડ સ્વરૂપે મળે છે અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે. તો સલ્ફાઇડ સ્વરૂપે મળે તો એના ઉપર કઈ પ્રક્રિયા થાય? તો કે ભુંજન પ્રક્રિયા થાય. કાર્બોનેટ સ્વરૂપે મળે તો કઈ થાય? કેલ્સિનેશન પ્રક્રિયા થાય. આપણે બે સમીકરણ બોર્ડ ઉપર જોઈએ. તો સૌથી પહેલા ભુંજન પ્રક્રિયા જોઈએ. ભુંજન પ્રક્રિયામાં શું? તો કે ZnS ઝિંક સલ્ફાઇડ એની વધુ પડતી હવાની હાજરીમાં એટલે 3O2 હવા વધુ જે છે 3O2 ગરમ કરીએ, આ ઉષ્મા આપીએ છીએ ત્રિકોણની નિશાની, તો મળે ZnO ઝિંક ઓક્સાઇડ વત્તા 2SO2. હવે સમીકરણને બેલેન્સ કરીએ તો કે ભાઈ અહીંયા ZnO છે, ઓક્સિજન તંતુ 6 છે, અહીંયા 1 ને 2 3 છે, તો અહીંયા 2ZnO કરીએ તો અહીંયા 2ZnS, તો અહીંયા બગડો દેવો પડે 2 2 4 ને 2 6 તંતુ 6 2 સલ્ફર 2 ઝિંક થઈ ગયું. પછી કેલ્સિનેશન. કેલ્સિનેશનમાં ઝિંક કાર્બોનેટ ZnCO3 તો એને તમે ડાયરેક્ટ ઉષ્મા આપો મધ્યમ પ્રમાણમાં તો તમને મળે ઝિંક ઓક્સાઇડ પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ. સમીકરણ બેલેન્સ છે ઝિંક ઓક્સાઇડ. તો જોયું મધ્યમાં રહેલી ધાતુ છે, જો એ સલ્ફાઇડ સ્વરૂપે હોય તો તમારે વધુ પડતી હવાની હાજરીમાં ગરમ કરો એટલે એ પ્રક્રિયાને કહેવાય ભુંજન પ્રક્રિયા. તો અણુવર્તી ધાતુનો ઓક્સાઇડ મળે. જો કાર્બોનેટ સ્વરૂપે અશુદ્ધિ હોય તો કેલ્સિનેશન પ્રક્રિયા આવે. મધ્યમ હવાની હાજરીમાં એને ગરમ કરો તો ઝિંક ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. હવે તમે પહેલા પ્રકરણની અંદર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા શીખી ગયા છો. હવે તમે આ ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરવો હોય તો રિડક્શન પ્રક્રિયા વપરાય. તો જનરલી મધ્યમાં રહેલી ધાતુ છે એનું રિડક્શન કાર્બન વડે થાય છે. કેના વડે કરી શકાય? કાર્બન વડે. તો બધામાં અપવાદ હોય ને, ઘણી એનું કાર્બન વડે ન થતું હોય તો આ ઝિંકને એના કરતાં વધુ સક્રિય ધાતુ હોય એના વડે રિડક્શન કરી શકાય છે. જોઈએ આપણે ટેક્સ્ટબુકમાં કે કાર્બનનો ઉપયોગ કરી ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાનો પણ ઉપયોગ થાય છે. કાર્બન વડે તો રિડક્શન થઈ શકે છે, પણ ઘણી વખત વિસ્થાપન પ્રક્રિયાનો પણ ઉપયોગ થાય છે. વળી ખૂબ જ સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વડે વગેરે રિડક્શન કરતા તરીકે વપરાય છે. કારણ કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેના સંયોજનમાંથી તે વિસ્થાપિત કરી શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂક્કા સાથે ગરમ કરવામાં આવે, મેંગેનીઝ એ પણ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે, તો મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂક્કા સાથે ગરમ કરવામાં આવે તો તમને નીચે પ્રમાણેની પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. જો જોઈએ તો ધ્યાન આપજો. મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે
તો તમને જો આમાંથી મેંગેનીઝ છૂટું પડે gives Mn, મેંગેનીઝ છૂટું પડે વત્તા Al2O3 વત્તા ઉષ્મા. જો આ વિસ્થાપન પ્રક્રિયા થઈ, વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન થયું, બરાબર છે. સમીકરણને બેલેન્સ કરવું હોય તો 4Al છે, એલ્યુમિનિયમ 2 છે, તો અહીંયા બગડો દેવો પડે, તો ધંધુ 6 થઈ ગયા, તો અહીંયા આગળ 3 લખવો પડે, તો ધંધુ 6 O2 તો 3Mn કરવું પડે. આ 3Mn થઈ ગયું. શું તમે એવા પદાર્થની ઓળખ કરી શકો કે જે ઓક્સિડેશન અથવા રિડક્શન પામે છે? આ વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક હોય છે. જો વિદ્યાર્થી મિત્રો હવે જે પ્રક્રિયા શીખવાડું છું એ 100% તમારા સામે પરીક્ષામાં પૂછાશે જ. થર્મિક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? થર્મિક પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. આ વર્ષે બોર્ડમાં પૂછાયું હતું, પાછું રિપીટ થશે ને થશે જ, યાદ રાખજો. આ વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક હોય છે. જો ઉષ્મા છૂટી પડી, વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક હોય છે. આ ઉત્પન્ન થતી ઉષ્માનું પ્રમાણ એટલી હદે વધુ હોય છે કે ઉત્પન્ન થતી ધાતુ પીગાળેલી અવસ્થામાં મળી આવે છે. એટલે કે આ ધાતુ છે, આ એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય કે આ ધાતુ છે એ પીગાળેલી અવસ્થામાં મળી આવે છે. વાસ્તવમાં આયન ઓક્સાઇડ ની જો હવે આવે છે થર્મિક પ્રક્રિયા. થર્મિક પ્રક્રિયા પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. થર્મિક પ્રક્રિયા શું કહે છે તો કે આયન ઓક્સાઇડ Fe2O3 આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા. એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા નો ઉપયોગ રેલવેના પાટાની તિરાડ, રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો, રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે. આ પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? થર્મિક પ્રક્રિયા કહેવાય છે. તો જો આયન ઓક્સાઇડ એટલે Fe2O3 પ્રક્રિયા લખું છું, Fe2O3 plus aluminium gives Fe આયન છૂટું પડ્યું plus Al2O3 plus ઉષ્મા. 2 Fe છે એટલે 2 Fe કરવું પડશે. એલ્યુમિનિયમ 2 છે એટલે 2 એલ્યુમિનિયમ કરવું પડશે. તો આ થર્મિક પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો? થર્મિક રિએક્શન થયું, થર્મિક પ્રક્રિયા થઈ. ઇઝ ધેટ ક્લિયર? સમજાઈ ગયું? બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે આ. સારું. હવે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુ, સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુ છે એનું રિડક્શન, એમાંથી ધાતુઓનું નિષ્કાસન કેવી રીતે થાય તો જોઈ લઈએ.
પછી સીધું ક્ષારણ આવશે. એ તો બહુ ઈઝી ટોપિક છે. તો સૌથી પહેલા આ જોઈ લઈએ કે સક્રિયતા શ્રેણીની ટોચ ઉપર રહેલી ધાતુ એટલે કે અતિ સક્રિય ધાતુનું રિડક્શન કેવી રીતે થાય? તો કે જો સક્રિયતા શ્રેણીમાં ટોચ રહેલી ધાતુ ટોચ ઉપર રહેલી ધાતુ ખૂબ જ સક્રિય હોય છે. તેમના સંયોજનને કાર્બન સાથે ગરમ કરવાથી તે મેળવી શકાતી નથી. દાખલા તરીકે કાર્બન વડે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડનું અનુરૂપ ધાતુઓમાં રિડક્શન કરી શકાતું નથી. તો શું કરવું? આમ થવાનું કારણ છે ધાતુનો ઓક્સિજન પ્રત્યેનું ખૂબ જ આકર્ષણ. આ ધાતુઓને ઓક્સિજન પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે. આ ધાતુઓ વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે. આ ધાતુ કેના દ્વારા મેળવાય છે? તો કે વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કાસન. તો કે ભાઈ આ ધાતુઓનું નિષ્કાસન કાર્બન વડે નથી થઈ શકતું રિડક્શન, કારણ કે તેને ઓક્સિજન પ્રત્યે ભારી લગાવ હોય છે. બરાબર છે, ખૂબ જ આકર્ષણ હોય છે. તો આનું રિડક્શન કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો કે એના માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય. કઈ પદ્ધતિ વપરાય? વિદ્યુત વિભાજનીય રિડક્શન. વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય છે. જોઈએ આગળ એમાં શું થાય. દાખલા તરીકે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમને તેના પીગાળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવાય છે. સોડિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, આ બધી સક્રિય ધાતુઓ છે. એનું તમારે એના ક્લોરાઇડના પીગાળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવાય છે. દાખલા તરીકે ધાતુઓના કેથોડ એટલે ઋણ વીજભાર, જેમાં ધાતુઓ કેથોડ ઉપર એટલે કે ઋણ વીજભારિત ધ્રુવ, ઋણ ધ્રુવ છે એ કેથોડ કહેવાય, એના ઉપર જમા થાય છે. જ્યારે ક્લોરીન એનોડ જે ધન વીજભારિત ધ્રુવ કહેવાય એના ઉપર જમા થાય છે. અને એ પ્રક્રિયા આવી રીતના થાય કેથોડ ઉપર અને કેથોડ ઉપરની પ્રક્રિયા આવી રીતે થાય. Na પ્લસ ઇલેક્ટ્રોન તો મળે Na, અને આ તો ધન ધ્રુવ કેથોડ એટલે કેવું હતું? તો કે ઋણ ધ્રુવ હતું. આ ઋણ ધ્રુવ જો ધ્રુવ વગર ઉદાહરણ નથી, અને એનો ધન ધ્રુવ તો એમાં થાય 2Cl gives Cl2 plus 2 ઇલેક્ટ્રોન. આ એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા થઈ ગઈ. જનરલી વિદ્યુત વિભાજનમાં શું હોય ખબર છે? જે ધાતુ હોય એના ધાતુના ક્લોરાઇડના દ્રાવણ લેવાના, બરાબર છે. પછી એમાંથી બે ધ્રુવ લેવાના, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. બરાબર, ધન ધ્રુવ એટલે શું? તો કે એનોડ અને ઋણ ધ્રુવ એટલે કેથોડ, અને કેથોડ ઉપર ધાતુ હંમેશા જમા થાય છે. ઇઝ ધેટ ક્લિયર? સારું. હવે ધાતુઓનું શુદ્ધિકરણ. જો વિદ્યાર્થી મિત્રો અત્યારે જમાનો છે ને 100% શુદ્ધ ધાતુઓ છે, તો આ ધાતુઓનું શુદ્ધિકરણ કેવી રીતે થાય? તો કે ઉપર જણાવેલ વિવિધ રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી ધાતુઓ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. તેઓને કંઈ ને કંઈ એમાં અશુદ્ધિ હોય જ છે. આ અશુદ્ધિ જેને શુદ્ધ ધાતુ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ એટલે વિદ્યુત વિભાજન પદ્ધતિ. કઈ પદ્ધતિ? વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે. તો કે સાહેબ આ તો શીખા, તો કે એ શીખા પણ અતિ શુદ્ધ ધાતુ મેળવવા માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ. તો જોઈએ
તો વિદ્યુત વિભાજન પદ્ધતિની અંદર શું થાય એ હવે આપણે જોઈએ. અતિ શુદ્ધ ધાતુ મેળવવા માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ. જો વિદ્યુત વિભાજન પદ્ધતિ આવે ને આટલી વસ્તુ યાદ રાખવાની. એનોડ તરીકે શું, એટલે કે ધનધ્રુવ તરીકે શું, કેથોડ તરીકે શું, વિદ્યુત વિભાજન દ્રાવણ તરીકે શું, અને ધાતુ કઈ જગ્યાએ છૂટી પડે. આટલી વસ્તુ યાદ રાખવાની. પછી એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા લખી નાખવાની. જોઈએ. અનેક ધાતુઓ જેવી કે કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોનું વગેરે વિદ્યુત વિભાજનીય રીતે મેળવાય છે. આ પ્રક્રમમાં અશુદ્ધ ધાતુનો એનોડ તરીકે શું વપરાય? એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો. એનોડ તરીકે શું વપરાય? તો કે અશુદ્ધ ધાતુનો સળિયો અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ. અને કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો અથવા પટ્ટી. બરાબર. એનોડ તરીકે શું વપરાય અને આના તરીકે. અને પછી આવે છે વિદ્યુત વિભાજ્ય, તો કે ધાતુના ક્ષારનો દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય તરીકે જે તે ધાતુના ક્ષારનું દ્રાવણ વપરાય છે. જો બોર્ડ ઉપર આકૃતિ આમ તો હું બહુ જલ્દી દોરતો નથી, પણ આ ધનધ્રુવ એનોડ કેથોડ તરીકે હોય છે. આ છે એનોડ અને આ છે કેથોડ, અને આમાં જે દ્રાવણ વપરાય છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઈ કયું વપરાય? તો કે ધાતુના ક્ષારનું દ્રાવણ. એટલે કે કોપર ધાતુ છૂટી પાડી તો CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ વપરાય. સારું. સાધનોની ગોઠવણી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા આને પછી વિદ્યુત જો ધ્રુવ સાથે જોડી દેવામાં આવે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. બરાબર છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે. એનોડમાંથી શુદ્ધ ધાતુ છે એ શું થાય છે? તો કે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ ઉપર જમા થાય છે. ક્યાં જમા થાય? તો કે કેથોડ ઉપર જમા થાય છે. આ દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય ત્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે એકઠી થાય. એ એનોડના તળિયે એકઠી થાય એને કહેવાય એનોડિક પંખ. પંખ એટલે કાદવ. એનોડિક પંખ તરીકે ઓળખવામાં આવે છે. હવે છેલ્લો ટોપિક લ્યો ક્ષારણ અને પછી એને અટકાવવાના ઉપાયો. તો આઈ થિંક સો હવે જોઈ લઈએ. અઢી કલાક જેવું થઈ ગયું છે. તમારે ઘણું બધું સમજાવી ગયું છે. નેક્સ્ટ લેક્ચર ધારામૂલક જ હશે. ફક્ત છેલ્લા બે ટોપિક બાકી છે. ક્ષારણ એટલે શું ને તેને અટકાવવાના ઉપાય એ આપણે લઈ લેશું. બરાબર છે? ઓકે, થેન્ક યુ.